જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો આપણી ટ્રીપ હતી કેશોદથી સોલાપુરની। ભાઈ આપણે દહીંવેલનો ઘાટ ચડીને પાર્થ હોટલે આવી ગયા હતા, અને પાર્થ હોટલે આપણા બે મિત્રની પણ ગાડી હતી। તો એક હતા અમારે ઝીણકા મામાની ઉંમરની, એક હતી વેરાવળની ગાડી। એ ગાડી હાવ નવે નવી જ છે ભાઈ। પછી આપણે કાચબાચ સાફ કરીને થાક્યા એટલે બમ્ફરે બેસી ગયા, ત્યાંથી આપણે નીકળી ગયા ભાઈ। આખી રાત ગાડી હાકી એટલે આપણે સવારમાં બીડના ઘાટમાં પહોંચી ગયા, ને બીડના ઘાટના ભાઈ આવો કંઈક નજારો હતો સવારમાં। ને તડકો અહીંયા બહુ ધમીકાર પડે, સવાર થાય ત્યાં 37-38 ડિગ્રી તાપમાન હોય બીડના ઘાટમાં, ને આપણે આરામથી બીડનો ઘાટ ચડાવતા હતા। તો કંઈક આવી રીતનો બીડનો ભાઈ નજારો હતો, ને આગળ ભાઈ એક ટેલર જેસીબી ભરીને જતું હતું। તો 2 જેસીબી છે હો ભાઈ એમાં, એક ટેલરમાં। ને આપણે આરામથી ચડાવતા હતા ઘાટ ભાઈ, ને બધું કેમેરામાં આપણે કેપ્ચર કરતા હતા। જો વોલ્વોની ગાડી આવી ભાઈ, ડિલિવરી કંપની, એવું કંઈ ઘટે જ નહીં, ફૂલ સ્પીડમાં જ હાલે ગાડી। ને જો આવી રીતનો ભાઈ સવારમાં નજારો હતો એક નંબર, કંઈ ઘટે નહીં એવો। ને જો આ હોટલ પહેલાં બહુ પ્રખ્યાત હતી, ને એને બહુ અભિમાન હતું, અટાણે જો બંધ થઈ ગઈ હાવ, કેમ કે અભિમાન કોઈનું હાલ્યું નથી। ને જો અહીં એક મંદિર પણ આવી ગયું, પહેલાં આપણે જૂનો ઘાટ મંદિર પાસેથી હતો, હવે આ નવો 4 લાઇન વાળો બની ગયો। તો આપણે આરામથી ઘાટ ચડાવતા હતા ભાઈ, કેમ કે ઘાટમાં બહુ ગાડી ગરમ થઈ જતી હોય, એના માટે આપણે આરામથી જ ચડાવવી પડતી હોય। ને ભાઈ એક આઈસરવાળો નીકળો, અહીંના લોકલ લોટાવીટર ભરીને, જો અહીંના કંઈક લોટાવીટર આવી રીતના હોય ભાઈ, એમાં દાંતી હતી ને લોટાવીટર હતા। પછી અમે ઘાટની ઉપર જવા માંડે, એમ ખાડો ઊંડો થતો જતો હતો, જો આવી રીતની ખાઈ હોય બાજુમાં, ને એની બાજુમાં રોડ હોય। પછી અમે ઘાટમાં હાવ ઉપર ચડવું થયા એટલે આવી ગયા બે બાજુ પહાડ, ને એ પહાડ છીરીને આપણે નીકળવાનું હતું। તો અહીંયા આવી રીતના પથ્થર ન પડે એના હાટું થઈને ઝાર પણ રાખી બાજુમાં, એટલે પથ્થર કોઈની ઉપર ન પડે। પછી તો ભાઈ એકબીજા ડબ્બાવાળા સાઈડું મારતા હતા, કેમ કે આપણે તો 35 ટન હતું એટલે આપણે તો કોઈની સાઈડ કાપી ન શકીએ, એટલે આપણે આરામથી ચડાવતા હતા। ત્યાં તો ભાઈ અન્નો આવી ગયો ગેસ ભરીને, કે હું કાંદો કાઢ લઉં, આગળવાળાએ બ્રેક મારી દીધી, થઈ ગઈ ટ્રાફિક જામ, કેમ કે ઘાટમાં ટ્રાફિક તો થતી જ હોય। ત્યાંથી ભાઈ આપણે ડીઝલ ક્યાંય મળતું નહોતું, એટલે આપણે પહોંચી ગયા તુણજાપુરની પેટ્રોલ પંપ ભારતનો હતો, ત્યાં ટેન્કર ખાલી થતું હતું, એવી મેં ગાડી ઘેલી, પહેલી જ ગાડી આપણી ભાઈ ફૂલ ટાંકી કરાવી દીધી। જો આ ટેન્કર ખાલી કર્યું, હું પહોંચ્યો અહીંયા, ને પેટ્રોલ પંપે શોભા બહુ સારી હતી, ગાય ને હાથી ને એવું બધું રાખ્યું હતું, ને આપણી ગાડી હતી। તો જો આવી રીતનો કંઈક અહીંનો માહોલ હતો ભાઈ, ને બાપુ નાખતા હતા ડીઝલ। તો ડીઝલ નાખીને અમે પહોંચી ગયા સોલાપુર, કેમ કે આપણે ત્રીજે દી સવારમાં ગાડી એને 11 વાગે આપી દીધી હતી ભાઈ, ને આપણે ગાડી કરવાની હતી ખાલી। તો આપણે આવી ગયા હતા કોલ્ડ સ્ટોરેજ, અને આ હતો સોલાપુર કોલ્ડ સ્ટોરેજ। અહીંયા આપણે ઉતારવાના હતા 300 કટા, પછી જવાનું હતું માર્કેટમાં। તો જો આ બાપુ બેઠા ને, અહીં કેવી રીતે માલ ઉતરે જોઈ લ્યો તમે। જો આ કટ્ટો ચેનમાં નાખવાનો, એ પછી ઉપર કોલ્ડ સ્ટોરેજમાં જાય, આવી રીતે અહીંયા આરામથી માલ ઉતરતો ભાઈ, 1.5-2 કલાક અહીં થઈ જાય આપણે। જો આવી રીતે કટ્ટો નાખે એટલે ઉપર ચડી જાય, ને પછી ફાઇનલી આવી ગયા આપણે માર્કેટ યાર્ડમાં। તો માર્કેટ યાર્ડમાં આપણે જો આ પાલ્ટી છે 1 નંબર હેઠિયો, ત્યાં આપણે કરવાની હતી ગાડી ખાલી। તો ખાલી બાલી કરીને પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને જો આવું કંઈક અહીંનો નાસ્તો હોય લોકલ, તો હેઠ આપણે લઈ આવ્યા હતા નાસ્તો કરવાના, પછી આપણે ખાઈ લીધું। આવું કંઈક હતું ભાઈ, પાઉં પલારેલા, હવે આપણે તો ખબર નથી શું હતું, પણ જે હતું એ હતું સ્વાદિષ્ટ। તો મેં પછી 2 ખાઈ લીધી, કેમ કે લાગી હતી ભૂખ ને। ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ હતી ખાલી, ને આવી ગયા આપણે પટેલ ટ્રાન્સપોર્ટ। અને પટેલ ટ્રાન્સપોર્ટ આવી રીતે આપણે કંઈક બનાવતું હતું, મિક્સ સબ્જી બનાવવાનું હતું, ને ભાઈ અહીં આપણી ગાડી પડી હતી બાજુમાં, ને બાપુએ બાંધી નાખ્યો હતો લોટ, કેમ કે મિક્સ સબ્જી ને રોટલી ને ભાત ખાવાનું હતું આપણે। પછી ફાઇનલી આપણું બધી વસ્તુ બની ગઈ હતી, ને જો આવી રીતનું કંઈક શાક બન્યું હતું અમારું। તો શાક કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો। ને પછી બનાવવાના હતા આપણે ભાત।
તો ભાતને પાણી મેલી દીધું હતું ને પછી અહીં બેઠા હતા મસ્તી કરવા. તો આ માણા કોણ છે એનું નામ તમે કોમેન્ટમાં લખી દેજો, અને આવલો કોણ છે એનું નામ લખી દેજો. ને ચાલો મળીએ એક નવા વિડીયોની અંદર. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો. જય સોમનાથ, જય દ્વારકાધીશ. અમે એને કહેતા હતા ચા મંગાવવાનું, પણ એ ચા મંગાવતો નહોતો. એટલે પછી અમે થોડીક મસ્તી કરી બાપાની. મસ્તી કરીને પછી અમે ગયા બાજુમાં ચા પીવાના. આ હતી પટેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ, હૈદરાબાદ રોડ. ને આપણે જવાનું હતું ખાંડ ભરવા રાજકોટની.